ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. નિકુંજ જાની જોડાઈ ગયા છે. નિકુંજ, કોરોનાની ગાઈડલાઈનનો નેતાઓ સદંતર ભંગ કરી રહ્યા છે. ચૂંટણી પંચ શું કહી રહ્યું છે? જી વિશાલ, આજ પ્રશ્નને જવાબ લેવા માટે અમે મુખ્ય ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં પહોંચ્યા, મુરલીકૃષ્ણન, પરંતુ તેઓ હાજર નથી. જે પ્રકારે કોરોના સંક્રમણની પરિસ્થિતિ વચ્ચે આ ચૂંટણી યોજાઈ રહી છે ને ચૂંટણી પંચે પણ પોતાની ગાઈડલાઈન જે છે તે જાહેર કરી છે. જે પ્રકારે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થઈ રહ્યો છે, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી રહ્યા છે, તે સંદર્ભને લઈને તે ઇલેક્શન કમિશનની મુખ્ય ચૂંટણી અધિકારી જે છે તેમને ત્યાં અમે આ જવાબ લેવા પહોંચ્યા છીએ. અમે પ્રશ્ન પૂછીશું કે જે પ્રકારની પરિસ્થિતિ રાજ્યની અંદર કોરોના સંક્રમણની છે તે વચ્ચે પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જે પ્રકારે નિયમ મર્યાદાનું ઉલ્લંઘન કરી નિયમો તોડી સરેઆમ રીતે ભીડ ભેગી થઈ રહી છે, સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થઈ રહ્યો છે. તો આ વચ્ચે ચૂંટણી પંચ શું કરી રહ્યું છે, શું પગલાં લેશે, તે જરૂરથી સવાલ પૂછીશું. અમે અહીં પહોંચ્યા સવાલ પૂછવા માટે, પરંતુ ચૂંટણી અધિકારી હજી ઉપસ્થિત થયા નથી. થોડા સમયમાં તેઓ આવે છે તે પ્રકારનું તેમની ઓફિસથી કહેવામાં આવ્યું છે, પરંતુ જરૂરથી સવાલ બને છે કે જે પ્રકારની ગાઈડલાઈન અને મર્યાદાઓ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે, 200થી વધુ લોકો ન એકત્ર થઈ શકે, સ્ટેજ પર 7 થી 8 લોકો સિવાય સ્ટેજ પર કોઈ ઉપસ્થિત ના હોઈ શકે, તેનાથી વિપરીત પરિસ્થિતિ રાજ્યભરની અંદર જે પ્રકારના ઉમેદવારો હાલ ફોર્મ ભરવા માટે નીકળ્યા છે, કરજણમાં પણ જોયું, ડાંગની અંદર પણ જોયું, તે સ્થિતિ જોવા મળી રહી છે. તો આ મુદ્દે ઇલેક્શન કમિશન શું પગલાં લેશે તે સવાલ જરૂરથી પૂછીશું. આભાર નિકુંજ, સમગ્ર મુદ્દે માહિતી આપવા બદલ.